આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 27। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વડતાલ વાસી કુબેરજી આદિક ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવાની ઈચ્છાથી જેઠ સુધી નિર્જળા એકાદશીને દિવસે ગઢપુર આવ્યા અને શ્રી હરિના દર્શન કરીને પરમ સુખને પામ્યા। ઉત્તમ રાજાએ પણ તેઓનું યથાયોગ્ય સન્માન કર્યું। એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બારસના પારણા કરીને સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રી હરિને પ્રણામ કરી કુબેરજી વગેરે ભક્તજનો બે હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામીન, તમે ભક્ત વત્સલ છો, કૃપા કરીને અમારી વિનંતી સાંભળો। અમે સર્વે વડતાલ વાસી ભક્તજનો જેનું નિવેદન કરવા માટે તમારી પાસે આવ્યા છીએ। આપ અમારા પુરમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સુંદર મંદિર નિર્માણ કરાવો, એવો અમારા સર્વે પૂર્વવાસી ભક્તજનોનો મનોરથ છે। હે ભગવન, મંદિર નિર્માણ કરવા માટે તમારે જેટલી જમીન જોઈએ તેટલી ભૂમિ અત્યારે જ અમે અર્પણ કરીએ છીએ, એમ તમે નિશ્ચય જાણો, તેમાં કાની સંશય નથી। હે શ્રી હરિ, અમે ધન ધાન્યાદિકથી પણ સેવા કરીશું, માટે મંદિર કરવાનો અમારો સંકલ્પ તમે પૂર્ણ કરો। હે રાજન, આ પ્રમાણે તે ભક્તજનોએ પ્રાર્થના કરી। તેથી પ્રસન્ન થયેલા શ્રી હરિ તેમને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, તમે સર્વે અમારા અનન્ય સેવક છો, તેથી તમારો સંકલ્પ અમે જરૂર પૂર્ણ કરીશું। આ પ્રમાણે વડતાલ વાસી ભક્તજનોને કહીને ભગવાન શ્રી હરિએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ, તમારા મંડળના સંતોને લઈ તમે કુબેરજી આદિક ભક્તજનોની સાથે વડતાલ જાઓ। હે નિષ્પાપ મુનિ, ચરોતર પ્રદેશ વૃંદાવનની જેમ જ મને અતિશય પ્રિય છે, તેથી તમે ત્યાં સર્વોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરનું નિર્માણ કરાવો। તે મંદિરનું કાર્ય પૂર્ણ થશે ત્યારે હું ત્યાં પધારીશ અને શુભ મુહૂર્તમાં રૂકમણીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની નિશ્ચય પ્રતિષ્ઠા કરીશ। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું। તે સાંભળીને મંદિરના નિર્માણ કાર્યમાં કુશળ અક્ષરાનંદ સ્વામીએ કહ્યું કે, હે ભગવન, જેમ તમે કહ્યું તેમ જ હું કરીશ। તે સમયે વડતાલ વાસી ભક્તજનો અતિશય પ્રસન્ન થયા। તે ભક્તજનો સ્નાન યાત્રાના ઉત્સવ સુધી ગઢપુરમાં નિવાસ કરી પ્રભુ શ્રી હરિની આજ્ઞાથી અક્ષરાનંદ સ્વામી પોતાના મંડળ સાથે વડતાલ જવા તૈયાર થયા। તે ભક્તજનો પાંચમે દિવસે વડતાલ પહોંચ્યા ત્યારે પૂર્વવાસી ભક્તજનોએ અક્ષરાનંદ સ્વામીને સારા સ્થળમાં નિવાસ કરાવ્યો અને તેમની સેવા કરવા લાગ્યા। પછી શ્રી હરિને પ્રસન્ન કરવામાં ઉત્સુક એવા સર્વે ભક્તજનોએ મંદિર નિર્માણ કરાવવા માટે જેટલી જમીન જોઈએ તેટલી વિશાળ ભૂમિ અતિ હર્ષપૂર્વક શ્રી કૃષ્ણાર્પણ કરી। પછી અક્ષરાનંદ સ્વામીએ વડોદરાથી કુશળ શિલ્પીઓને બોલાવ્યા અને વિશાળ મનોહર મંદિરનું નિર્માણ કરાવ્યું। વડતાલ વાસી ભક્તજનો સર્વે અક્ષરાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તતા હતા અને મંદિરના નિર્માણ કાર્યમાં સદાય તત્પર રહેતા હતા। આમ કરતા 1 વર્ષ અને 3 માસમાં તો સંપૂર્ણ મંદિર તૈયાર થઈ ગયું। ત્યારે નગરવાસી ભક્તજનોએ દેવોની પ્રતિષ્ઠા કરવા માટે ભગવાન શ્રી હરિને ગઢપુરથી તેડી લાવવા માટે ઉત્તમ ભક્ત જુસાપગીને મોકલ્યા। હે રાજન, અક્ષરાનંદ સ્વામીને વડતાલ મોકલ્યા પછી
પ્રભુ શ્રી હરિ રામાનુજાચાર્યના ભાષ્યોએ સહિત સર્વે ઉપનિષદોની કથા સાંભળવા માટે તત્પર થયા. પદ્મનાભાનંદ સંન્યાસી પાસે તે ભાષ્યો મંગાવીને સ્વયં શ્રી હરિએ રથયાત્રાના દિવસે ઉત્સવની સમાપ્તિ કરીને પોતાના નિવાસ સ્થાનમાં ઉપનિષદની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. પ્રગટ પ્રભુ શ્રી હરિએ આસો સુધી પૂર્ણિમાના દિવસે ભાષ્ય સહિત ઉપનિષદ કથાની સમાપ્તિ કરાવી અને વિપુલ ધનથી વક્તાનું પૂજન કર્યું. પછી ભગવાન શ્રી હરિએ તે પૂનમના દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અતિ હર્ષથી વિવિધ પ્રકારની દક્ષિણાઓ આપીને ખૂબ રાજી કર્યા. પછી શ્રી હરિ પોતાના આશ્રિત એવા સંતો ભક્તોની સાથે તે જ દિવસે કાર્તિકી સ્નાન કરવાનો પણ પ્રારંભ કર્યો અને ત્યાં મહા અન્નકૂટની રચના કરી. પછી બીજે દિવસે પડવાની તિથિએ વડતાલથી ભક્ત જુસ્સો પગી આવ્યા ને શ્રી હરિને પ્રણામ કરીને બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે સ્વામીન, વડતાલમાં ઉત્તમ મંદિર તૈયાર થઈ ગયું છે, તો હે પ્રભુ, તમે વડતાલ પધારીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા કરો. વડતાલના સર્વે ભક્તજનો આપના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. હે રાજન, આ પ્રમાણે જુસ્સાપગીનું વચન સાંભળીને ભગવાન શ્રી હરિએ વડતાલ જવાની ઈચ્છા કરી. પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત પોતાની સમીપે બેઠેલા મયારામ ભટ્ટને પૂછ્યું. ત્યારે મયારામ ભટ્ટે કાર્તિક સુધી દ્વાદશીનું શુભ મુહૂર્ત આપ્યું. તેથી શ્રી હરિએ કહ્યું કે તો આવતીકાલે આપણે વડતાલ જવાનું હોવાથી સહુ તૈયાર થજો. પછી શ્રી હરિએ ઉત્તમ રાજાને બોલાવીને કહેવા લાગ્યા કે હે રાજન, તમારે પણ પરિવારે સહિત અમારી સાથે વડતાલ જવા માટે આવતીકાલે જ નીકળવાનું છે. હે ઉત્તમ રાજા, આવતીકાલે ભાઈ બીજ છે, તેથી ગૃહસ્થજનોએ પોતાની બહેનને ઘેર ભોજન કરવા જવું અને બહેનને ધન તથા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આ પ્રમાણે શાસ્ત્ર મર્યાદા છે. પૂર્વે ભાઈ બીજને દિવસે બહેન યમુનાજીને ઘેર ભાઈ યમરાજા ભોજન કરવા ગયેલા, ત્યારે તેમણે મિષ્ટાન ભોજન ભાઈને કરાવ્યું. તે યમરાજાએ પણ તેમને ધન તથા વસ્ત્રો અર્પણ કરેલા હતા. તે દિવસથી આ પૃથ્વી ઉપર ભાઈ બીજના વ્રતનું પ્રવર્તન થયું છે, એમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે. ત્યાર પછી પત્નીઓએ સહિત તમે પણ ચારેય બહેનો સાથે વડતાલ આવવા માટે તૈયાર થજો. આ પ્રમાણે શ્રી હરિએ કહ્યું. એટલે સારું, હું આપે કીધું તેમ જ કરીશ. આમ કહીને તે પ્રમાણે અનુસરવા લાગ્યા. હે રાજન, પછી શ્રી હરિએ ભાઈ બીજના દિવસે પ્રાતઃકાળથી લઈ મધ્યાહનકાળ સુધીની સ્નાન સંધ્યાદિક વિધિ પૂર્ણ કરીને ભોજન ગ્રહણ કરી ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા. તે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રી હરિ અશ્વ ઉપર આરૂઢ થઈ પરિવાર સહિત પોતાના બંને ભાઈઓની સાથે ચાલ્યા. તે માર્ગમાં આવતા ભક્તજનોના ગામમાં નિવાસ કરતા કરતા કારતક સુધી પંચમીને દિવસે પ્રાતઃકાળે વડતાલ ધામ પધાર્યા. તે સમયે વડતાલવાસી ઉત્સાહી ભક્તજનો વાજિંત્રોના નાદ સાથે પ્રભુ શ્રી હરિની સન્મુખ આવ્યા ને સ્વાગત કરી પુરમાં પધરાવ્યા. તેમજ વાસણ સુથારના ઘરે શ્રી હરિનો ઉતારો કરાવ્યો. પોતાના પરિવારે સહિત બંને ભાઈઓને તથા કુટુંબીજનો સહિત ઉત્તમ રાજા અને સર્વે સંતો પાર્ષદોને પણ યથાયોગ્ય ઉતારા કરાવ્યા. પછી કુબેર પટેલ આદિ
પુરવાસી ભક્તજનો અતિ હર્ષથી ભગવાન શ્રી હરિ અને તેમની સાથે પધારેલા સંતો ભક્તોની અતિ હર્ષપૂર્વક સેવા કરવા લાગ્યા. અને શ્રી હરિ પણ અક્ષરાનંદ સ્વામી એ નિર્માણ કરાવેલા મંદિર સમીપે પધારીને ચારેય બાજુથી નિહાળવા લાગ્યા. તે સમયે એક સાથે રહેલા શોભાયમાન તેમજ પૂર્વ દિશામાં દ્વારવાળા ત્રણેય મંદિરો, મંડપ તેમજ ધર્મશાળાને નિહાળીને પ્રભુ શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા. અને પછી મુખ્ય શિલ્પીને અમૂલ્ય વસ્ત્રો અર્પણ કર્યા. તેમજ અક્ષરાનંદ સ્વામી તથા વડતાલવાસી ભક્તજનોની પણ ખૂબ જ પ્રશંસા કરી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.